હરિહરાનંદે ટ્રસ્ટીઓને બોલાવીને કરેલા શક્તિ પ્રદર્શન પછી હવે ઋષિ ભારતીનો વારો। ઋષિ ભારતીના સમર્થનમાં પૂર્વાશ્રમના સમાજના લોકો અમદાવાદમાં ભેગા થયા છે। અમદાવાદના સનાથનના લંબે નારાયણ આશ્રમમાં હવે ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક થઈ। આશ્રમમાં પોલીસ અને બાઉન્સર્સની ચુસ્ત સુરક્ષા વચ્ચે ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક મળી। ઋષિ ભારતીએ 2021થી ટોર્ચર કરતા હોવાનો ભક્તોએ આરોપ લગાવ્યો છે। તો જે પ્રકારે આ વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે। હરિહરાનંદને ટ્રસ્ટીઓને બોલાવીને કરેલા શક્તિ પ્રદર્શન પછી હવે ઋષિ ભારતીનો જાણે કે વારો આવ્યો હોય। ઋષિ ભારતીના સમર્થનમાં પૂર્વાશ્રમના સમાજના લોકો અમદાવાદમાં ભેગા થયા છે। અમદાવાદના સનાથનના લંબે નારાયણ આશ્રમમાં હવે ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક થઈ હતી। આશ્રમમાં પોલીસ અને બાઉન્સર્સની ચુસ્ત સુરક્ષા વચ્ચે ઋષિ ભારતીના સમર્થનમાં આ બેઠક છે તે મળી હતી। ઋષિ ભારતીને 2021થી ટોર્ચર કરતા હોવાનો ભક્તોએ આરોપ છે તે લગાવ્યો છે। હવે જે પ્રકારે હરિહરાનંદ બાદ હવે ઋષિ ભારતીના સમર્થનમાં પણ આ બેઠક મળી છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયા છે। દર્શલ, સરખેજ આશ્રમનો જે વિવાદ છે તે હજી પણ વકરી રહ્યો છે। હરિહરાનંદના ટ્રસ્ટીઓને બોલાવીને કરેલા શક્તિ પ્રદર્શન પછી હવે ઋષિ ભારતીનો જાણે કે વારો આવ્યો હોય તેમ બેઠક પણ મળી। શું મામલો? જી નેહા, આજે જે સનાતન પાસે લંબે નારાયણ આશ્રમ છે ત્યાં જે ભારતી આશ્રમને લઈને અને ત્યાં જે સંચાલન અત્યાર સુધી કરતા હતા તે ઋષિ ભારતી બાપુને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વેશ્વરી ભારતી માતાજી છે જેમને શિષ્યમાંથી બરતરફ કરાયા છે, તેઓએ આ બેઠકનું આયોજન કર્યું છે જેમાં ક્ષત્રિય સમાજ, કોળી સમાજના લોકો અહીંયા હાજર છે। કારણ કે જે બાપુનો વિવાદ છે, જે આશ્રમનો વિવાદ છે, જે જમીનની વાત હોય કે પછી નાણાકીય વ્યવહારની વાત હોય, આ તમામ બાબતોમાં સમાજ એ ક્ષત્રિય સમાજ હોય કે કોળી સમાજ હોય તે બાપુના સમર્થનમાં છે। સાથે આ જે બાબતોના આક્ષેપો કરવામાં આવે છે તેને પણ આ સમાજના લોકો ફગાવી રહ્યા છે। આ બે બાબતો છે, જે વિશ્વેશ્વરી ભારતી હોય કે ઋષિ ભારતી હોય બાપુ હોય, કે જેઓ જ્યાંથી આ વિવાદ સર્જાયો હતો ત્યાંથી બહાર એટલે કે ગુજરાત અને ગુજરાતની બહારના પ્રવાસોમાં લાગ્યા, વિવિધ અખાડાઓ અને લોકો સાથે બેઠકો કરી અને તે બાદ આજે આ બેઠકનું આયોજન છે કે જેની અંદર તેઓ કેટલીક બાબતોને અહીંયા મીડિયા સમક્ષ મૂકશે, જે આક્ષેપો કરવામાં આવે છે તેની ચર્ચા કરશે, સાથે અન્ય બાબતોની પણ અહીંયા ચર્ચા કરી શકે છે। જે આ બેઠકની બાદ જે પ્રેસ થશે તેની ઉપર સામે આવશે, પરંતુ હાલ આ ઋષિ ભારતી બાપુ જે છે તેમના સમર્થનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહત્વની બેઠક જે છે તે માનવામાં આવી વિવાદ થયો અને ત્યાંથી ઋષિ ભારતી બાપુ જે બહાર હતા ત્યાંથી તેઓ શું કરી રહ્યા છે તે અંગે તમામ લોકોમાં એક અસમંજસ છે। કારણ કે તે પ્રમાણેની માહિતીઓ સામે નથી આવી, એટલે કે બાપુનો એજન્ડા શું છે, વિશ્વેશ્વરી ભારતી માતાજીનો એજન્ડા શું છે, આ ખૂબ જાણવા માટે લોકો તત્પર છે અને તે બાબતે આજે ખુલાસા થઈ શકે છે અને સમાજના આગેવાનો કઈ રીતે આ બાપુનું સમર્થન કરી રહ્યા છે, આ વિવાદનું સમર્થન, જે વિવાદને સામે કઈ રીતે પોતાની રજૂઆતો અહીંયા વિશ્વેશ્વરી ભારતી માતાજી તરફથી મૂકી રહ્યા છે તે પણ આજે અહીંયા જાણવા મળશે। પરંતુ દિવસે ને દિવસે આ વિવાદ વકરી રહ્યો છે અને આ વિવાદ એક કહી શકાય છે કે દર વર્ષે જ્યારથી ભારતી બાપુ જે સ્વર્ગવાસ થયા છે ત્યારથી આ ચાલતો આવે છે તે પ્રકારની ચર્ચા છે અને 2021થી ઋષિ ભારતી બાપુને હેરાનગતિ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। અને જે પ્રમાણે 5 સપ્ટેમ્બરે જે અવંતિકા ભારતી બાપુ જે છે કે જેમના સમર્થનમાં જેમના પુણ્યતિથિ નિમિત્તે જે મહાભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે તે આવતીકાલે યોજાવાનો છે ને તેની પહેલા આ પ્રમાણેનો આખો વિવાદ સામે આવ્યો છે। જે વિવાદને લઈને હવે આગામી રણનીતિ એ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી તરફથી શું રહેશે તે આજે જાણવા મળી શકે છે અને તે બાબતે વધુ વિગતો હવે થોડી વારમાં સામે આવશે। બિલકુલ દર્શલ, પરંતુ અહીંયા મોટી વાત તો એ છે કે હરિહરાનંદના સમર્થનમાં હવે મેનેજરે પણ ચારિત્રના આરોપ છે તે લગાવ્યા છે તેવી પણ વાત સામે આવી રહી છે। બીજી વાત એ છે કે હવે ગુરુ શિષ્યના આ વિવાદમાં પહેલી વખત હવે વિશ્વેશ્વર ભારતી માતાજી પણ સામે આવ્યા છે। મીટિંગ માટે પણ તેઓ પહોંચ્યા હતા। જી, જે પ્રમાણેનો આખો વિવાદ સામે આવ્યો છે ગુરુ શિષ્યની વાત છે। જે ઋષિ ભારતી જે છે તેઓ
તેમને જે હરિહરાનંદ બાપુ કે જેમણે આશ્રમનો કબજો લીધો છે તેમને ગુરુ નથી માનતા એવું નિવેદન આપ્યું હતું. એટલા માટે કારણ કે જો ગુરુ શિષ્યનું માન ન રાખે તો પછી તેને ગુરુ કઈ રીતે માનવા તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે જ રીતે હરિહરાનંદ બાપુએ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો શિષ્ય ગુરુનું માન ન રાખે તો તેને શિષ્ય કઈ રીતે માનો. આ વિવાદ ચાલતો હતો. સાથે વિશ્વેશ્વરી ભારતી માતાજીની વાત છે તો તેઓની આશ્રમમાં જે ચહલ પહલ રહેતી હતી અને અગાઉના કેટલાક ઘટનાક્રમો એવા રહી ચુક્યા છે જેનો હરિહરાનંદ બાપુ દ્વારા આશ્રમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. જે વિવાદાસ્પદ હોવાની વાત છે તેને લઈને આ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી બંનેને શિષ્ય પદેથી બરતરફ કરીને તેમની સાથે કોઈ પણ સંપર્ક ન રાખવા માટે એક નોટિસ છે તે બહાર પાડી હતી અને કેટલાક કિસ્સાઓ પણ વર્ણવ્યા હતા. એટલે કે આ બંને લોકોને હવે શિષ્યમાંથી બરતરફ કરાયા છે. પરંતુ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી બંને પોતાના પદ માટે પોતાની જે ગરિમા માટે અહીંયા લડાઈ આપી રહ્યા છે. હાલ ઋષિ ભારતી બાપુ જે છે તે અમદાવાદમાં નથી, ત્યાં તેમનો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ તેઓ ખરેખર ક્યાંક પહેલા ગયા છે કે પછી કોઈ રણનીતિ માટે ક્યાંક બેઠકોનું આયોજન લોકોને મળી રહ્યા છે તે હજુ સામે નથી આવ્યું. એ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક રણનીતિ એક ઘડાઈ રહી છે આશ્રમને લઈને, પોતાના વર્ચસ્વને લઈને. કારણ કે જે ભારતીય આશ્રમની વાત છે 50 કરોડ જેટલી સંપત્તિની વાત છે ને તેના જે મેનેજમેન્ટની વાત છે જે તેઓ કરતા હતા જેને લઈને આક્ષેપ થયા હતા. મેનેજમેન્ટ, નાણાંની ઉચાપત, જમીન મામલો આ અલગ અલગ બાબતો છે અને આ બાબતોમાં પોતાને નિર્દોષ સાબિત કરવામાં ઋષિ ભારતી બાપુ ક્યાંક લાગેલા છે તેવું અંદર ખાને ચર્ચા ચાલી રહી છે. અને વિશ્વેશ્વરી ભારતી માતાજી તેમની સાથે છે, તેમના સમર્થનમાં છે ને તેઓ પણ પોતાની રીતે પ્રયાસો કરીને પોતાની છબી ખરડાય નહીં તેનું ધ્યાન રાખીને પોતાના ઉપર જે આક્ષેપો થયા છે તેને દૂર કરવા માટે પણ લાગી ચૂક્યા છે. અને તેને લઈને આજે આ બેઠકનું એક આયોજન કરવામાં છે જેમાં સમાજના લોકોને સાથે રાખીને કઈ રીતે આગળ વધવું અને તેમનું સમર્થન કઈ રીતનું છે સમાજનું તે અહીંયા દર્શાવવાના પ્રયાસના ભાગરૂપે આજે આ લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળી છે. બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર. તો ઋષિ ભારતી પર હવે આરોપો શું લગાવવામાં આવ્યા હતા આવો સાંભળીએ. નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખી છે એના કારણે બાપુ અહીં આવેલા છે. કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા. એ બરાબર નથી. આશ્રમ છે, જાહેર સંસ્થા છે, એનજીઓ છે, તો એને બધા ટ્રસ્ટીઓને સાથે રહીને ચલાવવું જોઈએ. તો એકેય ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો. એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા. જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વંભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મળ્યું. એટલે અમને એમ લાગ્યું કે આ બરાબર નથી. જાહેર જગ્યા છે અને પબ્લિકની છે, પબ્લિક ટ્રસ્ટ છે. અને એટલા માટે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુને વિનંતી કરી કે આપ અહીંયા રહો તો કંઈક આશ્રમ, કારણ કે અમે તો વ્યવહારિક માણસો છીએ, સંસારિક માણસો છીએ. અહીંયા કોઈ માણસ તો જોઈએ ને ગાદી ઉપર. એટલે એમને અહીંયા બેસવાની વિનંતી કરી, એમને માન્ય રાખી. અને જે કંઈ એમનું છે, એમના પ્રોબેટ બી એમનું આપેલું છે, ઇલીગલ એમને વસિયતનામું પણ બનાવ્યું. એટલે એ બધી પ્રવૃત્તિ જોતા અમને એમ લાગ્યું કે બધા ટ્રસ્ટીઓ સામે એક જ ટ્રસ્ટી, 10 ટ્રસ્ટીમાં એક જ ટ્રસ્ટી એક બાજુ અને 9 ટ્રસ્ટીઓ એક બાજુ છે.